ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે, જે પૈકી એક ફેમિલી કોર્ટ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ આજરોજ ઉદ્ઘાટન થયેલ છે। આ ફેમિલીનું કોર્ટ ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત કુમારી એમબી ડાંગેના વરસ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણ પોષણ તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાન કરી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે। આ ફેમિલી કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ રાહુલ શર્મા તથા ડીસી ગોહિલ, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તથા પીજે રાયચુરા એડિશનલ સિવિલ જજ તેમજ થરાદ બાર એસોસિએશન તેમજ સ્ટાફ મિત્રો, વકીલ મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ ફેમિલી કોર્ટથી સરહદી વિસ્તારના લોકોને ફેમિલી કોર્ટના ઉદ્ઘાટનથી લાભ મળશે અને પીડિત મહિલાઓને ન્યાય પણ મળશે।